ભીંડાનું શાક આમ તો ઘણી બધી રીતોથી બને છે, પણ જ્યારે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું હોય ત્યારે ખાસો એવો સમય માંગી લે, અને એમાં પણ ટિફિનમાં ભરવાનું હોય તો ઉતાવળ થઈ જાય. તો આજે આપણે ભરેલા ભીંડાનું શાક એવી રીતે બનાવીશું કે ફટાફટ બની જાય. 250 ગ્રામ ભીંડાને લૂછી અને વચ્ચે એક કાપો પાડીને 2 ટુકડા કરી લીધા છે. એક પેનમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું નાખો. જીરું તતળી જાય એટલે સમારેલા ભીંડાને હળદર નાખી હલાવીને ઢાંકી દો. ધીમા ગેસ પર થવા દો. એક પ્લેટમાં શેકેલો ચણાનો લોટ, વાટેલા આદુ મરચાં, હળદર, મરચું, ધાણા જીરું, તલ, ગરમ મસાલો અને થોડોક આમચૂર પાવડર નાખવાનો છે. કોપરું અને શીંગ મિક્સરમાં ક્રશ કરી અને પછી ઉમેરવાના છે. કોથમીર નાખી 2-3 ચમચી તેલ ઉમેરવાનું છે. મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી તો હવે ઉમેરું છું, પણ તમે ના ભૂલતા. મસાલો સારી રીતે મિક્સ કરી લો. હવે ભીંડાને ચેક કરી લેવાના છે. ભીંડામાં ચીકાશ ના રહે અને ભીંડા ચડી ગયા હોય એ પછી તેમાં મસાલો મિક્સ કરવાનો હોય છે. ભીંડાને તમે 2 ચીરીમાં પણ સમારી શકો છો. હવે મસાલો મિક્સ કરી લેવાનો છે અને પછી ઢાંકી અને ફરી 2-3 મિનિટ માટે થવા દેવાનું છે. આ રીતે ભરેલા ભીંડા બનાવશો તો ભીંડા ભરવાનો સમય તો બચશે જ, પણ શાકને ઘડી હલાવીને ચેક નહીં કરવું પડે કે મસાલો ચોંટશે એવો ડર નહીં રહે. તો તૈયાર છે ફટાફટ બની જતું ભરેલા ભીંડાનું શાક. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.